રામ નારાયણ રામ. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર આ 7 ચક્રો છે. આનો અંત નથી. આ બધું સમજાવવાથી સમજી શકાતું નથી. જ્યારે એ સમજાયા કે કહે જ કે સમજાવવું શક્ય નથી, ત્યારે તેમણે સાલેગામાના રૂપમાં 7 સૂર આપી દીધા. અમારા ગામમાં આપતારુદ્દીન કંઈક કહેશે ત્યારે અલાઉદ્દીન ફક્ત આ બોલતો. તે જાણતો નહોતો કે આમાં કેટલી શક્તિ છે. સમજીને નહીં કે ઈચ્છા વિના પણ ઘણું બધું શક્ય છે. આપતારુદ્દી અલાઉદ્દીને મારકુટ કરીને બનાવ્યો હતો. કેટલામાં ઈચ્છા હોય છે. રડતા પીટતા જ આ બધું બને છે. આજે અલાઉદ્દીન એશિયાનો શ્રેષ્ઠ ગાયક છે. એથી ઈચ્છાથી હોય કે અનિચ્છાથી પણ આ મંત્રનો જાપ કરતા જ રહેવું. બેઠા બેઠા બીજું જે પણ કરો, સાથે આ કરતા રહો. લોકો કહે છે, શું થશે? આપણામાં જેટલી આસક્તિ છે, જેટલો લોભ છે, તેનાથી શું થશે? આ જ રીતે કરતા કરતા તું વેદના મૂળ સૂરને ઓળખી જશે. શું આપણે ક્યારે વિચાર્યું છે કે દાળ ભાત ખાવાથી લોહી, માંસ અને વીર્ય કેવી રીતે બને છે? આ બધું આપોઆપ થાય છે. એ જ રીતે સિદ્ધિ અને મુક્તિ પણ આપોઆપ પ્રાપ્ત થશે. આપણું શું થશે? એવું લાગવું એ ધર્મ સાથે જોડાયેલા સંસ્કારોની અસર છે. હું એવું નથી કહેતો કે ભગવાન છે કે નથી. પહેલાં તો આપણે વાસ્તવિક ભગવાનને ઓળખીશું.